આ જોતા મચ્છીનો ઘેરો ભરે કરો છે. પડી ગઈ લીલોતરી. હા બનીને થઈ ગયો કમ્પ્લીટ. તો ભાઈ લોકો આ સ્ક્રીનમાં તમે ફોટો જો. તો સ્વાગત છે ભાઈ લોકો તમારું આપણા નવા વિડીયોમાં. પાછા મોટા ધોયા વગર આવી ગયા છે આપણે ફિશિંગમાં. મોટું ધોઈએ નથી એટલે જ મચ્છી નથી આવતી. તો આજે આપણે જાર મોડા નાખશું. આજે આપણે છેલ્લી માટે ખોટી મચ્છી ખરાબ રોડાવી બટપટાથી ચાલુ મશીનમાં. બપોરના જમવાનું આપણે અહીંયા જ બનાવવાનું છે આજે. મુરગીવાળા ચોખ્ખા મુરગી લઈને આવ્યા જ. બપોરના અહીંયા જમવાનું બનાવશું. તો આજે આપણે ચાર મોડા નાખશું. પેલા આનાથી આટા મરાવશું. એમાં ભાઈ ક્યાંક ચોટી જાય તો નતાઈ મચ્છી. આ જોતા મચ્છીનો ઘેરો ભરે કરો છે. આજે આપણે બનાવશું આજ મુરગીવાળા ચોખા. 11 વાગે એટલે તૈયારી ચાલુ કરી દીધી છે બનાવવાની. બકાલાને કાપી નાખીએ. પપ્પા હાથનો ભૂકો કરે છે. અહીંયા બારે જ બનાવી નાખું. હવે મુરગી કાપીએ છે પપ્પા. 100 રૂપિયાની મુરગી લઈને હાલો ફિશિંગમાં. ઓલા ગલાસથી પપ્પાએ જો ખંડી નાખવાને કાદુને. રૂપિયો ચડાવી દીધો છે આપણે ચોખા માટે. પડી ગયો તેલ. બધું કમ્પ્લીટ જ છે. બનાવવાની વાર છે. મચ્છી કાંઈ ભાજી નથી. દોરું નાખી દીધી છે બધી. હલતા આકા એરિયા વાસે એને હલતા આકાને એક ભાજી છે. હલતા આકાને 3 કિલ્લાની ભાજી છે. પેલી ફોન આવ્યો છે. આપણે ખાલી ખાવા પીવા જ આવ્યા. મુજે ધોવું છે. પીવા માટે પાણી નથી. આપણે ધોવામાં જ કાઢી નાખીએ. વાંધો નથી. 2 મોટા શીશા ભરી આવ્યા છે. આદા ખાલી થઈ ગઈ છે આપણી ટાંકી. ભરાવતા નથી. લોંગ ટીમમાં ભરાવતા હતા. લોંગ ટીમમાં જતા નથી આપણે એટલે આ ભરતા નથી હવે પાણી. ચમચો સસ્તો છે 10 રૂપિયા વાળો વળી જાય. પડી ગઈ લીલોતરી. દાણા ખુશ્બુ તો મસ્ત આવે છે. હજી ભાઈનું નથી તોય ખુશ્બુ આવે છે. બસ આવા મોટા કટકા નાખી દો તમારા. હે આ લોકો મેરા જ બજારે છે. જો મચ્છી કાંઈ બજાર મેર આવે રાખે છે. પકડ કાઢી નાખો મેરો. સરખો નાખ દે મચ્છી આવે એમને નાખી ના દે. મારો તહેવાર જ ભાઈ આવે નાખ. આમ બાજુ ભૈરો જ. આમાં જો આમાં પણ ભૈરો જ. અહીંયા છે ને ભાઈ લોક કાલે હલતા હકાનો 20 કિલ્લાનો સેલો નીકળી ગયો. યાદી આખી મચ્છી ઉગાડી ગયો તો દોડીને ભાગી ગયો. મોટો હતો સેલો આ જગ્યામાં. હલતા કોટલાકમાં જતા મારે એરિયોમાં હતા.
હલતા કાજે એરિયા ઓલી બાજુ હું જાય કાલે આ જગ્યા ઉપર જઈને હલતા આકાનો મોટો ભાગી ગયો હતો પહેલો એ એકલા જણા જ હોય હોળીમાં ક્યારેક બોલો વનમાં જઈ ને આવે નવરા હોય એક જણા હતા એટલે ફેલ થઈ ગયો મશીન ઉપર બેઠા હતા પાછો ફેલી આવી મોટી એકલા હતા એટલે હેરાન થઈ ગયા ભાગી ગયો છે તો જોરદાર ગયા તો ભાઈ વાળે જોઈએ મોટી ફેલી હોય તો આ ગુચાડીને પકડવું પડે તો એકલા ગુચાડવા જાય કે જોરદારમાં જાય એટલે પછી ભાગી ગયા મચ્છી છે તહેવાર જ આવેલા આવવાની આપણે કાઢવું પડે તહેવાર આવી જાય કલરની મચ્છી છે પણ કોઈ કલર નથી ગમતો જેને શૈલીમાં મજા આવે એ કલરમાં જાય આવતી જ નથી હલતા આગળ બીજી મંગાવી છે નાનકડી આપણે એ મોટી છે વધારે કેટલીક વાર લાગશે ઉભા બનાવવામાં હમણાં તૈયાર વાર લાગે છે હલતા આકાને બાઈજી વાહ એ બાઈજી જો એવું અંદર ઉપાડીને રાખી દીધી હલતા આકાને હલતા આકાને પાછી એક બાઈજી હમણાં નાનકડી હતી કિલ્લા જેટલી એની એને ઓલી મચ્છી ઓનલાઈન મંગાવી છે તહેવાર બાજે જ આપણા કર્તવ્યો કેવડો હતો આપણે જે પોણી નથી હલતા આગળ તન આવી ગઈ બનીને થઈ ગયો કમ્પ્લીટ હવે હલતા આકાને બોલાવી લઈએ આવી જાય એટલે દહીં નાખીએ મસાલી ખાવામાં હલતા આકાને ફોન કરી દીધો છે આપણે આવે હલતા આગા હવે જમી નાખીએ પછી પાછા ચાલુ થઈ જાય આટા ફરવા હું જે ઝાર નાખી દેશું પેલા જમીને પપ્પા ઝાર નાખી દે અમારે કઈ આવ્યું નહીં કાલે આવે કઈક ઝારમાં આવી જાય હલતા આવે છે હું કટલી આવી દેખાડો તામ નકરી પકડી દે ભૂકા બોલાવી નાખો ને મુરગી વાળા ચોખા શેલી હું બનાવે એકદા બાતી નથી આમાં હું શેલી બનાવે તો ખાઈ પીને પાછા વહી ગયા પોતપોતાની ઓળખીમાં શેલી માટે ખોટી મચ્છી શેલી તાણવા નાથી આપણે નાખી દઈએ જાર હવે કાલ માટે જારનો છેડો નાખી દીધો છે બે દી પડ્યા જાર આપણા કાલે ઉપાડું કાંઈ આવ્યું નહીં આજે નાખી દઈએ છેલ્લી ટ્રાય કરી નાખીએ આજે કાલે ઉપાડશું કાલે કાંઈ આવશે નહીં તો પછી જાર રાખી દેવા છે જાર આપણા થઈ ગયા પૂરા છેડો આવી ગયો છેડાની નાખી દીધી લંગર જોઈએ કાલે શું આવે જારમાં પાણી સાવ ક્લિયર થઈ ગયા હવે જાશું આપણે બંદરમાં જાર નાખીને એટલે
રનિંગમાં નાખી દેશું. રખડતી બાટકી છૂટી જાય તો આપણને ક્યાં જશો? બંદરમાં જાર નાખી દીધા તો પાણી સુકાઈ ગયું. હવે ઓળો પહોંચશે મોડો તો અહીંયા જ બેસવું પડશે પાણી ભરાય ત્યાં સુધી. ઓળાથી હટા મરાવે પણ કાંઈ છેલ્લી બેલી આવી નહીં આપણને. હા ચાયાની છે અહીંયા નાખીએ ચાયો બાયો પાછે છેલ્લી નથી આવી ચાયો શું આવશે. તો ભાઈ લોકો આ સ્ક્રીનમાં તમે ફોટો જો. આ ફોટામાં જે મચ્છી ખાધલ છે અને શાર્ક બટકો ભરાવીને ભાગી ગઈ હતી ને અમારો જારનો પણ ભૂકો કરીને ભાગી ગઈ. વર્ષે શિયાળામાં જ શાર્ક આવી જાય આ ઇલાકામાં. અહીંયા રેતીવાળો ઇલાકો છે આખો, એટલામાં જ આવે, અહીંયા જ ફરતી હોય ને આ ટાઈમમાં જ આવે શિયાળાના ટાઈમમાં. કેમ કે આ શિયાળાના ટાઈમમાં આ બૂર મચ્છી આવે ને જેને આપણે જાર નાખીએ છીએ હમણાં, એ બૂર મચ્છી હોય ને એને ખાવા જ આવે છે શાર્ક અહીંયા. ઓલા વર્ષે આપણે એક મચ્છી ખાઈ ગઈ હતી ને એ જારમાં તો પડે નહીં કેમ કે એમાં તાકાત ફૂલ હોય ને એના દાંતે ફૂલ તેજ હોય, જારનો ભૂકો જ કરી નાખે. તો ઓલા વર્ષે આપણે એક જાર પણ ખાઈ ગઈ હતી, ભૂકો કરી નાખ્યો હતો જારનો, ને એક મચ્છી ખાઈ ગઈ હતી આ જે તમે જોઈ ને સ્ક્રીનમાં હમણાં આવી. અટાણે પાછી આવી છે હલતા આખો આમ બાજુ છેલ્લી માટે ગયો હતો ને ખોટી મચ્છી ત્યાં માટા મરાતો હતો એને વાસે થઈ હલતા આખો ભાગી ગયો પછી ત્યાંથી. કેમ કે એની ઓળખી નાનકડી હલતા આકાની. હલતા આકાને બીક લાગી હતી પાછા વયા ગયા. હલતા આકાની જેવડી ઓળખી છે ને એના જેવડી શાર્ક ફરે છે ત્યાં 700-800 કિલાની હશે. આપણા ઓળખા કરતી નાનકડી છે, આપણો ઓળખો જરાક લાંબો છે. બાકી હલતા આકાની ઓળખી છે ને એને શાર્ક આમ સરખો ઘા કરે તો એ પલટીએ મારી જાય. એટલે હલતા આકા ભાગી ગયા પાછા બંદરમાં. મુજે બાપા ઓલા વર્ષે હતી કે નહીં, આ વર્ષે આપણે નથી ખાણી હલતા આકાને ભેગી થઈ હતી હમણાં. હા ઘણી વાર અહીંયા ભેગી થાય આપણે મોટી બધી શાક 2-3 ફરે છે. ઉપરના પાખડા દેખાતા આમ ફરતી આપણે પહેલા અહીંયા સુધી આવે આપણે ઓળખા રાખીએ અહીંયા બંદરમાં હાવ કાંઠે આવી જાય. ફૂલ પાણી ભરતા ને તો ઉપર ફરતી હોય. બહુ ખતરનાક ડેન્જરસ છે. માણસ હાથમાં આવી જાય એટલે ભૂકો. ઓલા વર્ષે આપણો જારનો ભૂકો કરવા આવ્યો હતો. તમારો જાર આખો લઈ જાય. જાર આગળ આવે તો આપણા જારમાં આવે તો નહીં પડે, આપણો નુકસાન કરીને વહી જાય, આખો જાર જ લઈ જાય. બાકી ને જારમાં પડે તો જારને કાતરી નાખે, ભૂકો કરી નાખે. એના દાંત એવા હોય ખતરનાક. ખાલી નાનકડા એના બચ્ચા આવે છે અટટલા નાનકડા આવે એના દાંત એવા ખતરનાક હોય છે. આવડી મોટી એના દાંત કેવા હશે, અહીંયા જ ફરતી હોય. જેમ વીર લાગે ને એમ સાવ કાંઠામાં આવી જાય, ઉપર જ ફરતી હોય પાણી ભરાઈ જાય એટલે. ને પાણી સુકાઈ જાય તો પાછી ભાગી જાય બારે. આલર લાગવા ભેગો તો પાછી બારે નીકળી જાય. હવે મને લાગે છે પાણી ભરાઈ ગયું છે, હવે ક્યાંય પદરો દેખાતો નથી. હું જશું ચાલો હવે આપણે નીકળી જાય. હેલો ભાઈ લંગર ઉપર હાલ. આ લંગર ઉપાડે ચાલો હવે ભૂગી આવ્યો. નકર આપણા આગળ આવશે હમણાં શાર્ક, ત્યાં જ ફરતી હશે. હલો ચડાવી આવે બંદરમાં. તો ભાઈ લોગ આજે આપણે જાર નાખી દીધા ને છેલ્લી વહેલી તારે આવી નહીં આપણને. હલતા આકાને 5 છેલ્લી આવી એ તારે વયા ગયા. એની ઓળખી નાનકડી છે તો વહેલી પહોંચી ગઈ માં ઓછા પાણીમાં. આપણા ઓળખાને પાણી વધારે જોઈએ તો હવે પાણી ભરાઈ ગયું તો આપણે હવે બંદરમાં રવાના થાય. કાલે આવશું આપણે પાછા જાર ઉપાડવા સવારે. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.